પોરબંદર શહેરમાં ગઈકાલથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ચોપાટી ખાતેના લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ફરી વળ્યા હતા। ત્યારે આ ગ્રાઉન્ડમાં પાણી ફરી વળતા સ્ટોલ ધારકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને મેળો રદ કરવો પડ્યો હતો। પોરબંદરની ચોપાટી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકમેળા દરમિયાન ગઈકાલે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। આ ધોધમાર વરસાદને લઈને લોકમેળા ગ્રાઉન્ડમાં પણ પાણી ફરી વળ્યા હતા। મેળા ગ્રાઉન્ડમાં ગોઠણડૂબ પાણી ભરાતા સ્ટોલ પણ પાણીમાં ગરકાવ થયા હતા, જેથી અહીં વેપાર માટે બહારથી આવેલા સ્ટોલ ધારકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને વળતરની માંગણી કરી હતી। नगरपालिका वाला कोई અત્યારે કોઈ જોવા નથી આવતા, બાકી પૈસા લેવામાં બધા આવતા હતા। બધા બોનસી બધા બુરાઈ ગયા છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમે અટાણે વરસાદને હેરાન થઈ, કોઈ ભાવ પૂછતું નથી। નગરપાલિકા બેથી ભૂખા એમને બેઠા નથી, ક્યાંય જવાતું કે નથી ક્યાંય અવાતું, કોઈ જવાબ નથી આપતું। પૂરા પૈસા લઈ લીધા, બાકી વરસાદ આવ્યો છે, 4 દિવસથી એક ધારો વરસાદ પડે, અમે હેરાન થઈએ, કોઈ જવાબ અમને કોઈ જોવાય નથી। અત્યારે આ વરસાદ પાણીની ફૂલ આગાહી છે, અમારે અહીં જવું કે આ પાણી જોઈ જાવ તમે ગોઠણે નગરપાલિકા વાળા આવે ને તો અહીં કોઈ જવાબ દેતું નથી। અમને પૈસા અમારા પહેલા લઈ લીધા, પૈસા અમે ભરીને અહીંયા અત્યારે અમે અહીંયા હતા ને ત્યારે કંઈક પૈસા આપો, વારવાના પૈસા અમારી પાસે લીધા, અહીં કોઈ જોવા આવતું નથી હાલચાલ। આ મોટના કુવાને અમારે 30-35 હજારને ખર્ચ કરીને બેઠા, આની નુકસાની ગઈ, અમને અડધી તો નુકસાની આપે ને સરકાર પાસે, એટલી અમારી માંગ છે। સ્ટોલ ધારકોના સ્ટોલ પાણીમાં ગરકાવ થતા સ્ટોલ ધારકોને જમવાની વ્યવસ્થા થઈ ન હતી। મેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મહાનગરપાલિકા સામે પણ સ્ટોલ ધારકો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।